શ્રી વલ્લભા નો મજા આવી. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલ આપણે માથે ગ્રાતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વ્રજમાં જઈવા શરીર અહીંયા આવી ગયું છે પણ મન હજી વ્રજમાં છે. સવારે આમ કરતા હતા, અત્યારે આમ જતા હતા. અહીંયા બધા ચારીજી પડતા હતા, અમે સર્વોત્તમનો પાઠ કરતા હતા. મુખિયાજી આવીને નોતી ના પાડતા હતા તો બધા એને રંગે છાંટી ગયા હતા. અને પાછા કે આયનો ગુલાલ તમારા ગુજરાત જેવો નહીં. તમે બધા કલર કંપનીના મેનેજર, આયનો કલર આપણને એલર્જી કરે. ત્યાંનો કલર ગુલાલ કોણ ઉપર કેટલો નાખ્યો હતો પણ કશી કોઈને તકલીફ નથી થઈ. ઘરે જઈને નાયા વગર સાબુએ ને વગર શેમ્પુએ તો એ બધા ચોખ્ખા ચણાક થઈ ગયા. કારણ કે ત્યાં કાનુડો કાળો છે પણ વસ્તુ બધી ચોખ્ખી છે. ત્યાં કાનુડો વાંકો છે. જો કાનુડો વાંકો, વ્રજ વાંકો, એનું ઊભું રહેવાનું લલિત ત્રિભંગી વાંકો, એની લકુટી વાંકી, એની પ્રકૃતિ વાંકી, એની વાણી વાંકી, પણ બધા વાંકા સીધા કરી દે કે નહીં મારા વાલા? સખત અવાજ બેસી ગયો છે પણ હવે મેં કીધું નહીં જાઉં તો બધા નિરાશ થઈ જશે. ગઈ વખતે ટ્રેનમાં હતા ના, એટલે તમારા બધાના મોઢાના ભાવ પરથી જ ખબર પડી જાય કે તમને બધાને સત્સંગ ગમે છે. શરૂઆતમાં હું ઘણી જગ્યાએ જતી ને તો મને એવું થતું હતું ખોટી ભરાઈ ગઈ. એ લોકોને સત્સંગમાં રસ નહીં પણ ઈલાબેનને અમે બોલાવ્યા એમાં રસ હતો. આ તો મારો હોલ, મારા વલ્લભ, મારા વૈષ્ણવ, મારા ટ્રસ્ટીઓ અને આ મારું માહોલ. આ મારું મારું મારતું નથી, તારે જ. ઘરે મારું મારું કરું ને તો મારે. એટલે અહીંયા આવું છે ને તરવા માટે આવું છું. તો વ્રજની તો શું વાત કરું. ઘણી વાર એમ થાય કે આટલું બધું કેવું છે ત્યારે કઈ ન કહી શકીએ. પરમ દિવસે 2 દિવસ પહેલા અમે ગોકુળ ઠકરાણી ગોવિંદ ઘાટે બેઠા હતા. તો એક વૈષ્ણવ આવી આમ અહીંયા આમ ખતખતાવી મને મજા આવી. દુખાવો બહુ છે ને હું રાજી થઈ. એનો પ્રેમ એવો હતો, એને રાજી હતા કે તમે મને મળી ગયા. આમ પછી આમ આમ પાછળથી આવીને કે ઈલાબેન જ છો ને? મેં કીધું દબાવ્યું તો ખરું. અને પછી એને જે વાત કરી સરસ, એ કે હું 3 દિવસ એટલે ગોતતી હતી ઈલાબેન. મેં તો કેમ ગોતતા હતા? એ કે આપણે કેટલું બધું દર 11 ને રોજ તમે યુટ્યુબમાં યમુનાજી માટે એનાઉન્સ કરતા હતા ને આપણે અહીંયા આપણે બધા કહેતા હતા ને. 1 વર્ષ અભિયાન ચાલ્યું, બરાબર? એક દિવસ આપણે નથી છોડ્યો. છેલ્લે હું થાકી ગઈ ત્યારે એવું બોલી હતી કે યમુનાજીમાં એટલું સામર્થ્ય છે, આપણને તો નિમિત્ત બનાવે છે. મને કે જોયો ચુકાદો કેવો આવ્યો? દિલ્હી વાળાએ જખ મારીને કીધું કરશું અને નરેન્દ્ર મોદીએ કીધું કરશું. ભલે વાર લાગશે, એનું કારણ છે. ઘર 5 વર્ષથી બંધ હોય ને તો સાફ કરતા વાર લાગે, અને અમારા જેવા 15 થઈ ગયા હોય ને તો આવતા બહુ વાર ન લાગે. નોકર આવે તો થઈ જાય. આમ એનું હૈયું ભરાઈ ગયું કે ઈલાબેન હવે પેલા જેવા યમુનાજી થઈ જશે નહીં. મોટી ઉંમર વાળા હતા. મેં કીધું આ એને એક વાક્ય કીધું જે મને આજે મારી આંખમાં પાણી આવે. એ યમુનાજી એવા થઈ જાય ને પેલા જેવા
ત્યાં સુધી આપણને જીવાડે તો કેવું સારું. એ યમુનાજીના દર્શન કરીએ આપણે. મેં કીધું યમુનાજીએ કહી દીધું તથાસ્તુ. તો યમુનાજી સાક્ષાત છે. આપણે આટલા ઈમેલ કર્યા હતા, પોસ્ટકાર્ડ લખ્યા હતા, ત્યાં પુષ્કળ બધું ભેગું થયું હતું, પણ ગવર્મેન્ટે આપણને રિસ્પોન્સ નહોતો આપ્યો. સમય આવ્યો ત્યારે એમણે બધું જ કરી દીધું, કારણ યમુનાજી એમને દેખાડી દીધું કે તમારો ઉદ્ધાર મારા સિવાય છે. નરેન્દ્ર મોદીએ પેલું પ્રવચન કર્યું ત્યારે બોલ્યા, બોલો શ્યામ સુંદર શ્રી અમને. સાંભળ્યું તું બધાએ? અત્યારે અમે વ્રજમાં ગયા ને તો ઓલો ઈ રિક્ષા વાળો હોય કે અમારો ગાડીનો ડ્રાઈવર હોય, हमारी महारानी पहले जेटली हो जाएगी. अब कोई दिक्कत नहीं है, अब कोई प्रॉब्लम नहीं है. बस वो ही सोच सोच के हम आनंद मनाते हैं कि बस यमुना जी पहले जैसी हो जाएगी, बल्कि पहले से भी ज्यादा खूबसूरत. मैंने बोला यमुना जी तो खूबसूरत ही है, सुंदर જ છે, વાંક આપણો જ. સરસ મજાના કાજુ બદામ દ્રાક્ષ હોય મારવાલા, અને ઓલી બરણી હોય ને એમાં કાદવ ભર્યો હોય ને અંદર નાખો તો કાજુ બદામ દ્રાક્ષ તો ચોખ્ખા છે કે નહીં? વાંક કોનો છે? બરણીનો. આપણો છે, આપણે સાફ ન કરી. તો અત્યાર સુધી આવું થયું તો આપણે બધાએ કાંઈ કર્યું નહીં. પછી તો બધાય છેલ્લા 2-3 વર્ષથી મંડાણા હતા. આપણા વલ્લભકુળે ઘણો શ્રમ લીધો, ત્યાં સુધી ગયા, મળ્યા બધાય, ધક્કા ખાધા દિલ્હીના. ગુરુ વિના કોઈ આગળ વધી શકે નહીં. જો વલ્લભકુળ અત્યારે ન બિરાજતું હોય તો આટલા બધાનો ઉદ્ધાર કોણ કરત? બ્રહ્મ શબ્દ કોણ આપત? ઠાકોરજી કોણ પુષ્ટ કરાવી દેત? કારણ કે યદુકુળે નથી, રઘુકુળે નથી, એકલું વલ્લભકુળ જ છે. અને એનું જ સામર્થ્ય છે કે દેવી જીવને શોધી શોધીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. પછી મને કે અત્યારે યમુનાજી ફીર નથી, એલા બેન સરસ વિડીયો ઉતારો. અરે મેં કીધું મારા વાલા, મારું મોઢું જુઓ, મારા ઓલા મને રંગી નાખી ચાખી, ચશ્મા પહેરાન. એ કે યમુનાજી તમને જુએ છે તો તમને મજા આવે છે, હવે તમારે યમુનાજી નથી દેખાડવું. બેસી ગયા મારી બાજુ, વગર ઓલા સ્ટેન્ડ નહોતું ને કશું નહોતું, હાથમાં મોબાઈલ લઈને આય નહીં કાંઈ નહીં. અમારો ત્યાં સત્સંગનો ટાઈમ જ નહોતો, અમારે નીકળી જવું હતું. ત્યાં તો બધા ભેગા થઈ ગયા, હા થોડુંક યમુનાજીનું કયો. અને તમે બધાએ જેને વિડીયો કેટલા જોવે છે આમાં, એ બધાને યમુનાજીના દર્શન થયા હતા. દરેક બેઠકે દર્શન કરાવ્યા છે. વ્રજ તમારા સુધી આવી ગયું હતું, તમે વ્રજ સુધી ગયા, આ પુષ્ટિ છે. અને યમુનાજીએ કૃપા કરી. અને મુખિયાજી સાંભળી ગયા, મને કે ચલ ગૌશાલા અમે સત્સંગ કર. મેં કીધું અમારે તો આ બાકી છે, 5 વાગે નીકળવાનું છે, 7 વાગ્યાની ટ્રેન છે, વચ્ચે કર્ણાવલ જવું છે. નહીં નહીં, રસોઈ ગૌશાળામાં કર્યો મારવાલા નહીં, અને પ્રસાદે બધા ત્યાં લીધો. અને અંદર ગાયો હતી, ગીરની, ગોકુળની, ઠાકોરજીની. અમે ગયા ને અંદર તો બધાય ખાતા ખાતા ચાવવાનું બંધ કરી દીધું. બધા એને અડે, પૂચકારે, પછી નીચે ગૌમૂત્ર, છાણ. મેં બધાને પૂછ્યું અહીંયા કરવો છે કે બહાર હોલમાં? બધાય નીચે બેસી ગયા કે ગોકુળની ગાયોનું છાણ ને મૂત્ર, કોઈને વાસ ના આવી, બધાને સુગંધ આવી. અને ગાયનો તમે વિડીયો જોજો, બધી ગાયો આમ કરીને સાંભળે છે. જોયા છે બધાએ? દર્શન કર્યા છે? આમ છે. એના મોઢા આગળ ઘાસ હતું, કટ કરેલું નહીં,
ઘાસ એમને પડ્યું રહ્યું. અને જેવું ઠાકોરજીની વાતો ચાલુ થઈ, ગાયો એકદમ સ્થિર થઈને, વેણુ ગીતમાં અને ગોપી ગીતમાં આવે ને કે ગાયો કાનના પડ્યા કર્યા, દુના દો ના, બે નહીં એક જ. તો ગાયો ને ઠાકોરજી એક બની ગયા. અને બધી જ ગાયો, એવું નહીં કે એક જ અમારી પાસે હતી, બધી ગાયો આમ કરીને સાંભળતી હતી. બધાને ગળામાં ઘંટડી હતી, પણ તમે જોજો વિડીયોમાં ક્યાંય ઘંટડીનો અવાજ નહીં આવતો હોય. આપણા વાળા વૈષ્ણવો ખદવત કરતા તે જુદી વસ્તુ છે, કારણ કે બધા હરખા ન હોય ને મારવાલા. 2% ફરવાઈ આવ્યા હોય, પણ જે 98% હતા એ તો એવા ભાવિક, આમ ઓલું ધણ પાછળ દોડે ને એમ જ્યાં ગયા અહીંયા સત્સંગ કરવો છે, ઈલા બેન અહીંયા સત્સંગ. જે 16 દિવસ અમે આનંદ કર્યો છે એ શબ્દ દ્વારા વર્ણવી ના શકાય. છેલ્લે જ્યારે સત્સંગ વિરામ આપ્યો, પછી ઓલા મુખિયાજીને મેં કીધું આ ગાય ખાશે ક્યારે? મને કહું તમે બધા હાથ અડાડો એટલે એ સમજી જાય કે હવે તમે નથી બોલવાના નહીં. પછી બધાના હાથ અડાડ્યા અમે. એ જ ઘાસ, એ જ કટિંગ કરેલું, જે એની પાસે પડ્યું હતું, જે એને અડતી નહોતી સાંભળવા માટે કે હું ચાવીશ અને અવાજ આવશે તો આ લોકોને સત્સંગ સાંભળવાનો આનંદ નહીં આવે. અને પછી સત્સંગ પૂરો થયો અને અમે બધા હાથ અડાડીને ઓલું તબાડકું ત્યાં ને ત્યાં જતું, અને પછી ઘંટી આમ આમ કરતી જ. ગાયો ઠાકોરજીને વાલી છે અને છે, પણ એનાથી ગાયોને ઠાકોરજી બહુ વાલા છે. એની સાક્ષાત પ્રતીતિ અમે ગોકુળમાં ગૌશાળામાં કરી. મુખિયાજી કે મારા વર્ષોનો મનોરથ પૂરો થયો. અહીંયા ગૌશાળાની અંદર ગૌમૂત્રમાં અને છાણમાં સત્સંગ કોઈને કહીએ એટલે હશે અમારા સામો. અમે તો અમારા ઉપર રાજી થયા કે અમને ગોકુળની ગાયો વચ્ચે સત્સંગ કરવા મળ્યો. મર્યાદામાં ગુરુ પુરાણમાં આવે છે કે ગાયની પૂંછ પકડીને વેતરણી નદી પાર કરાય. સાંભળ્યું છે ને બધાએ? આપણે ક્યાં મર્યાદા વાળા, ક્યાં વેતરણી નદી? પણ આપણે તો જાશું ને ત્યારે આ ગાયો જે છે ને વ્રજની, કારણ કે આપણે જવાના છીએ ક્યાં અહીંથી ને, આવ્યા છીએ ક્યાંથી ને, જાશું ત્યારે ઘણા બધા અપરાધ કર્યા હશે, દોષ કર્યા હશે, પાપ કર્યા હશે. તો ગાયો આપણો હાથ પકડીને કહેશે વલ્લભ જેવો છે એવો આપણો, અને ઠાકોરજી જેવા ગાયોને જોશે તો ગાયોને જોઈને આનંદિત થશે કે આપણા દોષ સામું જોશે. એટલે અમે તો અમારું પાક્કું કરી આવ્યા. પછી ગુલાલ કુંડ ગયા તો રાત પડી ગઈ હતી. બધી વાતો નહીં, ખાલી ઝલક કહું, બાકી ખરેખર આનંદ બહુ આવ્યો. હવે શિયાળામાં તો ત્યાં તો કેવી ઠંડી ખબર છે, સ્વેટર પહેરીએ, માથે ઓઢીએ, કાનમાં રૂના પૂંભળા નાખીએ અને સાલ ઓઢીએ. બધા જ મારા વિડીયો જોયા હશે. અને તો એમ થાય હા હા હા. સૌથી વધુ મને જ લાગતી હતી આ લોકો તો બધા હશે મારા ઉપર, બધું ભલે ના હશે. તો અમે 17 ગાડી, કેટલી 17 છક બિલંતરસો, 102 વૈષ્ણવ. હવે અમારે થોડું મોડું થયું, જ્યાં જઈને ઈલાબેન તો ચાલુ જ હોય, એટલે બહારના વૈષ્ણવોએ કાંઈક કયો એટલે અમે બેસી ગયા. અને પછી ગુલાલ કુંડ બધાએ કીધું આજ તો જવું જ છે, સારા છે એ તો બંધ થઈ જાય. એટલે બધા 2-4 જે ફોરેન વાળા હોય ને એને બહુ થાય, ઓ ટાઈમ ઇઝ ઓલરેડી ઓવર. મેં કીધું બેન તારે અમેરિકામાં ઓવર થાય, અમારા કઈ ઓવર થતું જ નથી, અમારે તો બધો આનંદ જ હોય છે. પછી અમે ખોટું બોલ્યા, હું ને મિલનભાઈ બે વલ્લભની સામે, કે અમે ફોન કરી દીધો છે, બેઠક જે ખુલ્લા હશે, ચિંતા કરો બા.
છો સાક્ષી રેખો એક નંબરના ફોન અમારી પાસે હતો જ નહીં, ડિલીટ થઈ ગયો હતો. પણ અમને વલ્લભ ઉપર વિશ્વાસ હતો કે અમે જ્યાંથી નીકળ્યા છીએ ત્યાંથી સત્સંગને લીધે મોડું થયું છે. બહારના બધા વૈષ્ણવોએ કીધું ઈલાબેન અડધો કલાક કરો ને, તો આપણે પાછા નવે નાકે દિવાળી રસ્તામાં કોઈ કે બેસી જાવ એટલે બેસી જવાનું. અમે 3 વર્ષ પહેલા ખેરાળુ ગયા હતા, અહીંથી હોલમાંથી યાદ છે, લઈ ગયા હતા મંજુલાબેન. તું નહોતી મને લાગે, તું હતી, તુંય નહોતી, આમાંથી તમે હતા ને. પછી ખેરાલુ વાળા એવું કીધું કે હજી ગાય દોવાની નથી હવારે, એટલે મંગળાના દર્શનને અડધો પોણો કલાકની વાર. હવે ખેરાલુના બેઠક જેવા છે મારા વાલા, અંદર 50-60 વર્ષ હું બેસી ના શકે. યાદ આવ્યું કોઈને બધાને? હા, યાદ આવ્યું. તો અમે બસમાંથી ઉતર્યા તો મિલનભાઈ કે હવે ઈલાબેન શું કરશો? તો ઓલી દુકાનો નહોતી ખોલી હજી, બે ગયા બધા રજમાં, બનાવી દીધું ગોકુળ, ત્યાં કલાક સત્સંગ કર્યો. તો મારા લાફિંગ ક્લબમાં એક બેન છે ને, નણંદનો ફોન આવ્યો. એ કે આ ઈલાબેન રજમાં કઈ જગ્યાએ સત્સંગ કરે છે? કે તમારે ખેરાલુમાં જ કરે છે. તો ઘડી ઘડી બધાનો ફોન આવે, બેઠક બંધ થઈ ગયા હશે તો, દર્શન બંધ થઈ ગયા હશે તો, ટાઢ બહુ વળી ગઈ છે આવી ઠંડીમાં. અમે કીધું ના ના ચિંતા કરો માં, અમે ફોન કરી દીધો છે એટલે બેઠક ખોલી હશે. મિલનભાઈ કે મીરા, મને કે હું તો તમારું નામ દઈશ. મેં હું તમારું દઈશ, બે એકબીજાનું નામ દેશું. વલ્લભ કે કોઈનું નામ દેવું નહીં પડે. ત્યાં હોળી ખેલનો કોઈ મંડળ આવ્યું હતું મોટું, બોમ્બે અમેરિકાથી, ફૂલની કુંજ બનાવી હતી ને બધું શણગારેલું હતું ને. અમે ગયા ત્યારે એ લોકો હજી તો બધા જવાની તૈયારી કરતા હતા, એટલે બેઠક જે ખુલ્લા હતા. વલ્લભે અમને જરાય બાનું કરવા દીધું, અમને ખોટા પડવા દીધા. એમાં અમે તો હાવ ખોટાડા હતા, તોય અમને હાચા પાડી દીધા. આ મારો વલ્લભ. બધા કે સારું થયું ઈલાબેન તમે ફોન કરી દીધો. મેં તો બહુ કરી દીધો. મિલનભાઈ મારા હામો જોવે. મેં તો મિલનભાઈ લાગી ગયો નહીં? મને કે હા લાગી ગયો, લાગી ગયો. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનિત, અમે વલ્લભના લાડીલા, અમે વલ્લભના માનીતા. એનું કારણ એ છે અમારો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. અમારા લગ્ન એની હારે થઈ ગયા, કરાવ્યા કોણે? વલ્લભે. વલ્લભ લગ્ન કરાવે એટલે ગોવર્ધનનાથજી માન રાખે કે ન રાખે? અને પછી જે ગુલાલથી ખેલા ને રાસ લીધા અને ઠંડી કે મારું કામ. હવે એ દિવસમાં સત્સંગ રહી ગયો હતો, એટલે મેં અમને ધીમેથી કોઈ સાંભળે નહીં એમ કીધું. મેં કીધું બોલ બોલ ન કરતા, આપણે ઘરે જઈને રૂમમાં સત્સંગ કરશું. 2-3 બેન હતો ને એ સાંભળી ગઈ. એ કે ના 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 હો. મેં કીધું અહીંયા મોડું થશે મારવાલા, ઠંડી વળી ગઈ. મને કે આમ બધા સાર લઈ આવ્યા છે ઈલાબેન, તમે લોકો માનશો નહીં. ઠંડી કે મારું કામ. મુખિયાજી કે અહીંયા જ બેસો, ખુરશીઓ આપી, ઓટલા ઉપર લાઈટ ચાલુ કરી અને રાતના 8 વાગે ત્યાં સત્સંગ કર્યો ગુલાલ કુંડ ઉપર. મેરો કોઈ ગયો બાજુમાં દરસિયા હોરી में, મેરો કોઈ ગયો બાજુમાં દરસિયા હોરી में, હોરી में રસિયા હોરી में, મેરો કોઈ ગયો બાજુમાં દરસિયા હોરી. 2-3 રસિયા ગાયા, સત્સંગ કર્યો.
જો હું વ્રજની વાતો કરીશ ને તો બીજું કાંઈ નહીં થાય. કારણ કે વ્રજ રસ, વ્રજ माहौल, व्रज प्रभाव, व्रज की सब टहनिया, આ બધાનો એટલો બધો પ્રભાવ છે. એક પણ નકામી નથી ગઈ. સવારે 4:30-5 દિવસ શરૂ થાય તો સાંજે 11-11:30 પૂરો થાય. ઉઈગો એવો આથમો જમનાજીને ઘરે તો ભાઈ એવો પગ દુખે, સારા ડોક્ટર પાસે લઈ જા. અને ત્યાં આજે મેં કીધું ને કે આજો અહીંયા ઓલું બાંધ્યું છે, બરાબર? ભાઈ મને કે તમે ત્યાં કાંઈ નથી થતું, અહીંયા આવે એટલે ભાઈ. ખરેખર એ વ્રજનો પ્રતાપ છે અને છે જ. હું તો ઉઠીને રોજ નીચે જેવી ઉતરું રજ મોઢામાં નાખ દો, હવે તું જાણ અને તારું કામ જાણ. ચલો આગળ વધીએ. વ્રજની વાતો તો પાછી અનુસંધાન આવવાનું જ છે. આજે કઈ એકાદશી મારા વાલા? વિજયા એકાદશી. કાલે થોડું કહ્યું તું, આજે વિસ્તરણ. મા વદ એકાદશી. માવત સાતમે શું હતું મારા વાલા? શ્રીજી બાવાનો ઓલી છોકરી બેઠાના ઠાકોરજીનો પાટોત્સવ. એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી અને એ ટાઈમમાં થાય. અને સત્સંગ સાંભળીને ગોતી આવીને એવી રોવે, મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તને ખબર ઠાકોરજી પુષ્ટ કરાવવા શું? એ કે તમે સત્સંગમાં કહો છો કે માં બની અત્યારે બધું શીખવાડી દે છે. કીધું તું બેટા? તો એ મને શીખવાડી દેશે ને તમે છો જ ને. એના ઘરમાં બધાએ બ્રહ્મ સંબંધે લીધું, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને તમને એની એક સરસ વાત કરું. ઠાકોરજી પુષ્ટ કરાવીને આવીને તો એની દીકરી આખું ઘર શણગાર્યું હતું. આસોપાલવના તોરણ ને ફુગ્ગા ને ફૂલ ને રંગોળી ને. લૌકિક મમ્મી ભાઈ આવે તો બધા કેવા રાજી થાય છે. તો મારો ભાઈ આવ્યો, તારો દીકરો આવ્યો અને ઘરમાં પ્રભુ પધાર્યા, તો આનાથી બીજો આનંદ ખોટી વાત છે મારી બેટા? મને બધા જે કહે છે ને એ જ હું કહું છું. હા, શબ્દો કદાચ ફેર હોય. ત્યાં વ્રજમાં 2 જણા આવ્યા હતા. હવે સત્સંગ રોજ સાંભળે તો છેલ્લે દિવસે ગોકુળમાંથી લાલો લઈ આવ્યા. હવે બિચારા મર્યાદા માર્ગે ઓલું સિંહાસન પિત્તળનું લઈ આવ્યા, જે શંકર ભગવાન બેસે ને. પછી વાઘા એવા લે એટલે એને આવીને અમે ક્યાં બેઠા હતા? આપણે ઠકરાણી ઘાટે હતા. હા, ઠકરાણી ઘાટે બેઠા હતા. આવીને મારે ખોળામાં દીધું. આ લાલો પુષ્ટ કરાવાય? ઇલાબેન મેં ના, નો કરાવાય. મેં મારા વાલા, આપણે નેત્ર ઢળતા હોય, સામા નેત્ર હોય ને શ્રીજી બાવાના, એ બધા માગવા વાળા. શ્રીજી બાવા કે આગળ હાલો, લેતા જાઓ ને હાલતા જાઓ. અને આપણે જઈએ, એ તું ક્યાં જાય છે? ચરણમાં આવી જા. પછી એમની દ્રષ્ટિ ક્યાં હોય? અહીંયા. મારા જીવને કોઈ તકલીફ નથી પડતી ને, કોઈ ધક્કામુખી નથી કરતા ને. પણ આપણે બધા આનંદથી રહીએ છીએ, કારણ કે કોના ચરણમાં છીએ? તો આપણને જે સ્થાન આપે છે ને શું કહેવાય? ઠોર. તો આપણે લઈને શું આવીએ છીએ બધા? ઠોર એટલે શાન. શ્રીજી બાવાના ચરણારવિંદમાં મને તમને આપણને સ્થાન મળી ગયું એટલે ઠોર લઈને આવીએ છીએ. મેં કીધું બેટા આવા ન હોય. પછી મેં એને સમજાવ્યું, રાજી થઈ ગઈ. તો 2-3 જણા એવા હતા જેને ઠાકોરજી નહોતા, એ બધાએ પુષ્ટ કરાવવા માટે લાલો લઈ લીધો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી કાચો. તમારા ગ્રુપમાં, તમારી કિટ્ટીમાં તમારે ત્યાં ઠાકોરજી હોય ને તમારી બેનપણી ના પાડતી હોય તો વાંક બેનપણીનો નહીં, તમારો. તમે હજી કાચા છો. તમે એ જ વાતો કરો ને બધી એની હારે.
મારા તો ઘરે કોઈ આવે કે રસ્તામાં કોઈ મળે, બીજી વાત જ નહીં કરવાની. અમે ગયા એટલે ત્રીજે દિવસે એક બેનનો ફોન આવ્યો, વૃંદાવન વાસ કર્યો છે. તો આમ એટલું આમ લડીને બોલે, લડીને હું તો રાજી થઈ ગઈ. અરે ઈલાબેન, મને તો વ્રજવાસ મળી ગયો. મેં તો ઓહો, અરે મને વૃંદાવન વાસ મળી ગયો છે અને હું રોજ સત્સંગ સાંભળું. એટલું લડીને મેં તો વાહ વાહ વાહ. અને મારે એટલો મોટો આવો હોલ છે ને, તો તમારે સત્સંગ કરવા આવો તો બધાય મારા સત્સંગીને બોલાવો તો મારો વ્રજવાસ સફળ થઈ જાય. એટલે મેં કીધું સારું. એટલે મનમાં ત્યારે મેં એવું વિચાર કર્યો કે વૃંદાવન જાશું તો બેઠક સિવાય હું ક્યાંય નથી જાતી. પેલા જઈ આવી છું, નથી જાતી એનો મતલબ એમ નહીં, આપણે બધે જઈએ જ્યાં નથી જોયું ત્યાં, પણ હવે એટલું ચલાતું નથી. પેલી વચ્ચે સાલમાં દાખલ કરી આઈસીયુમાં, સ્ટીરોઇડ લીધું તો થોડું શરીર વધી ગયું છે, એને લીધે ચાલવામાં તકલીફ પડે છે. એટલે મેં મનમાં ત્યારે એવું નક્કી કર્યું કે સારું ચલો આ બધા જાશે તો આપણા એના ઘરે 2-2.5 કલાક સત્સંગ કરશો. એટલે મેં કીધું સારું. ક્યાંના છો તમે? મને કે જામનગર. એટલે અમારે કાઠિયાવાડી. હજી આગળ સાંભળજો, મજા આવશે, બહુ મજા આવે એવી છે. મેં તમારા બ્રહ્મ સંબંધ કોનું? એને નામ લીધું, આ મારા શ્રી. સારું. મને એક ભગવતીએ શીખવાડ્યું તાર 2 સવાલ પૂછવાના, જ્યાં જાય ત્યાં બ્રહ્મ સંબંધ કોનું અને ઠાકોરજી કોને પુશ કર્યા. એટલે ભોપાળું છતું થયા વિના રે. મેં બીજો પ્રશ્ન કર્યો, વાહ મારા વાલા, તમારા ઠાકોરજી કોને પુશ. હવે એ બધું છોડો. અરે મૂળ થોડું છોડી દેવાય. વૃક્ષ પોતાનું મૂળ છોડે ને તો પડી જાય. મેં કીધું આ 2 તો મારા મૂળ છે. મેં કીધું ના ભલે ને તમે મિશ્રી ધરાવતા હો, પણ તમારા ઠાકોરજી કોને પુશ કર્યા? આ રીમાય હતી, આ હતા, અને મારી ભેગા 100 જણા હતા, બધા હતા. મને કે રમતા લાલા છે. એટલે મેં કીધું તમે વર વિનાના વ્રજવાસ કેવી રીતે કરો છો? મને કે અહીંયા આનંદ છે. મેં તો મજા છે. તો તમે એકલા રહ્યો છો, તમે કહો છો પૈસો પુષ્કળ છે, તમે કહો છો 3 બેડરૂમ ને આટલો મોટો હોલ છે, તો તમને ઠાકોરજી પુષ્ટ કરાવવા વાંધો છો? મૂકો ને બધું. અરે મેં કીધું હવે મેં મૂકી દીધું. મને કે તમે શું નક્કી કર્યું? મેં તો મને આ વખતે ટાઈમ નથી. સમજી ગયા? ના પાડી એને. એ રમતા હોય ને મારે ક્યાં રમવા જવું મારવાલા? તો વ્રજમાં આ વખતે મેં આનંદ બહુ કર્યો. વાત કરતા હતા વિજયા એકાદશી. મારા વલ્લભે 12 મહિનાની 24 એકાદશી અને 4 જયંતી, 2 એકાદશી અધિક મહિનાની. આના સિવાય તમારે ને મારે કાંઈ કરવાનું છે નહીં. અને છતાંય કરો તો સમજી લેવાનું કે હજી તમારામાં મર્યાદાનો ભાગ થોડોક રહી ગયો છે. એક બેન કે મારે પ્રેમ હતો મારો વર હારે, એટલે મેં લગ્ન થઈ ગયા. મને કે હા. તો ઈલાબેન ત્યારે હું પુષ્ટિમાં નહોતી, ત્યારે મેં બ્રહ્મ સંબંધ નહોતું લીધું ને મારા ઘરમાં હા પાડે એમ હતું ને. એટલે મેં 5 સત્યનારાયણની કથા માની. કેટલી? મર્યાદા માર્ગી હતા. હવે મને કે મારે ઉપાધિ થઈ છે. મેં તો શું થયું? એ કે કથા માની ને ઘરના માની ગયા, લગ્ન થઈ ગયા. અત્યારે હું આનંદથી રહું છું. પછી સત્સંગ સાંભળો એટલે મેન મારા વરે બ્રહ્મ સંબંધ લીધું. હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે તો ઓલી 5 કથા કરાવું કે ના કરાવું? શું કરાય? એને માનતા લીધી છે બરાબર, તો ઠાકોરજી પુષ્ટ કરાવાય પેલા કથા કરાવાય. હવે જો બ્રહ્મ સંબંધ લઈ લીધું છે
તો કથા કરાવાય કે ન કરાવાય? તો એને સાસુએ મને પૂછ્યું કેમ ન કરાવાય? મેં એને કીધું મારા વાલા 84-252 વાર્તા આવે છે. એક બ્રાહ્મણ 5000 રૂપિયા શેઠના ઘરે મૂકીને ગયો અને બ્રહ્મ સંબંધ લીધો. પાછો આવ્યો ત્યારે કે 5000 લાવો. રાજા, મોટી વાર્તા છે પણ આનું ખાલી અનુસંધાન. રાજાને ત્યાં ફરિયાદ ગઈ કે 5000 દેતો નથી. રાજા કે હાચું ઓલો ગીતા પર હાથ, ઓલા ગીતા પર હાથ રહ્યો. આ જન્મમાં મેં એના 5000 લીધા. એને બ્રહ્મ સંબંધ લીધા પેલા દીધા હતા. બ્રહ્મ સંબંધ થયું એટલે બીજો જન્મ થયો મારા વાલા. તો એ હાચા છે ને? તો એના સાસુ મને પછી અમારા પર દેવનું દેવું રે ને પછી અમને કાંઈ થાય ને પછી અમને કાંઈ નડે ને પછી મારી યારે તો જે બાપા માથાકૂટ કરી. પછી મેં કીધું તમારા દીકરાને વહુ તો મરી ગયા. પણ મેં કીધું બ્રહ્મ સંબંધ લઈએ ને ત્યારે પૂરો જન્મ થઈ જાય અને આપણો બીજો જન્મ થઈ જાય. તમે માનતા રાખી હતી ને એ બ્રહ્મ સંબંધ લીધા પહેલા રાખી હતી, એટલે હવે તમારે એ જન્મને અને આ જન્મને કાંઈ લેવા દેવા નહીં. અને પછી ત્યાં એને ઠાકોરજી પુશ કરે. મારા વાલા, પ્રભુને જેના ઘરે પધારવું છે ને એને કે પ્રકારને પધારે છે, અને જ્યાં નથી પધારવું ને प्यार करने का कोई बहाना नहीं चाहिए. प्यार करने का कोई बहाना नहीं चाहिए. नहीं करने का 1000 बहाना चाहिए. નહીં કરને કા 1000. અમારે કાઠિયાવાડીમાં કહેવત છે, નાચવું ન હોય એટલે હું કે આંગણું વાંકું છે. જે નાચવું હોય આટલામાંય નાચે, અને ન નાચવું એને હોલે ઓછો પડે. વાત કરતા હતા વિજયા એકાદશી, મારું પાછું બીજું વયું જાય ક્યાંનું ક્યાંય. વાત કરતા હતા વિજયા એકાદશીની. જો બધા આચાર્યો એક જ વસ્તુ કે છે, કામ, ક્રોધ, લોભ, મોહ બધું છોડો અને પછી આવો. વલ્લભ કે જરાય જરૂર નથી. કામ નહીં રહેવા દો, ક્રોધ નહીં રહેવા દો, પાપ નહીં રહેવા દો, મોહ નહીં રહેવા દો. ખાલી મોડો, પ્રભુમાં મોડી દો, વાળી દો. હવે મને માનો કે મોહ છે મારા દીકરાના દીકરામાં, બરાબર? એ મોહ લૌકિક છે. વલ્લભ કે એ મોહને અલૌકિક કર નાખ. મોહનમાં મોહ કર, મોહનમાં મોહ કર કે મારા પ્રભુ વિના હું ક્યાંય જઈશ નહીં. હવે ઉંમર થાય એટલે પેલા કરતા હોય એટલું ન થાય, પણ ભૂખ્યા તો ન જ રાખીએ. અને એ ભૂખ્યા હોય તો આપણે તો ન જ ખાઈએ. ખાઈએ મારા વાલા? પણ ઘણા એવું કરે છો. તમને કહું સાચી એક વાત, ઘણા વૈષ્ણવ કે અમારે ત્યાં 50 વર્ષે ઠાકોરજી બિરાજે. હું કહું શું ધરો છો? મિશ્રીનું દૂધ. એ 50 વર્ષ ના થયા તો મિશ્રીનું દૂધ જ ખવડાવે. અને તમે? અમે તો 2 ટાઈમના મહારાજ છે. આનો કોઈ મતલબ નહીં. તમે જે ખાવ છો એ ધરાવીને લ્યો ને મારા વાલા, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અમારે ત્યાં વ્રજમાં 2-3 વૈષ્ણવ આવ્યા હતા. મુંબઈથી આવ્યા હતા, ઓલા હવારના પૂરમાં આવ્યા હતા નહીં, હા બોમ્બેથી આવ્યા હતા. એમાં બધાય કે અમે સકરી ધરાવીએ છીએ, કોઈ કે અમે અનસકરી ધરાવીએ છીએ, કોઈ કે અમે ફીકું ધરાવીએ. એક બે નતા રહ્યા, સરસ બોલ્યા. મેં તમે મારા વાલા? એ કે દૂધને મેસેજ ધરાવું છું. મેં કેટલા વર્ષથી? મારા દાદીજી સાસુ એ જ ધરાવતા હતા, મારા સાસુ એ જ ધરાવતા હતા, એટલે હું એ જ ધરાવું છું. એટલે મેં તમારે પછી આમ ના પાડી ગુરુદેવે કાગળ ન વધાય. પણ એ લોકો જેમ કરે એમ કરાય નીલાબેન. મેં તો એમ મેં તમારા સાસુના ઘર ક્યાં હતું? અમે ગામડાના, એટલે અમારે ખોયડું છે નળિયાવાળું અને ખેતી છે, ઘરે ગાય છે. મારા મોટા સસરા બધું કરે છે. તમે તો અહીં તમે શેમાં? મને કે બંગલો છે, ઠાકોરજીની કૃપાથી 2-3 ગાડીઓ છે. મેં તમારા સાસુ ખોયડામાં રહેતા હતા, તમે કા બંગલો કર્યો? સમજ્યા કે નહીં? મેં તો એ ગાયું રાખતા હતા, તમે કા ગાડીઓ લાવ્યા? એમાં તમારે
સમજા? મારે કાંઈ આગળ કેવું નથી. ઠાકોરજીને ઉલ્લું ના બનાવાય. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે છે. ઘણાને બહાર ફરવું એટલું બધું ગમતું હોય ને ઠાકોરજી નો ગમે, પધરાવી દે. પછી આપણે પૂછીએ, ઓહો તમે તો ચારે બાજુ, એ કે બહુ ઘરમાં રહી, હવે તો બધે મેં તો બરાબર છે. તો વાત વિજયાદશમીની કરતા હતા. તમને લોભ છે કે મારે આટલા બધા નથી વાપરવા, ભેગા કરવા છે. કરો ભેગા. ઠાકોરજીને સુંદર આભૂષણ ધરાવો, સોનાનું કરાવો, હીરાનું કરાવો, મોતીનું કરાવો. અમારા એક આમના ભાઈબંધ છે, અમે બધા હારે ભણતા હોય એટલે અમુમર જ હોઈએ ને, બધા 68 થી 72 73 વર્ષ. એ 2 જણા રિટાયર થયા, સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ હતા. એકને પેન્શન આવે 66,000 અને એકને આવે 71,000. અને એવા મસ્તીથી રહે. એટલે મેં એને કીધું, હવે તમે ઠાકોરજી પૂછ કરાવી લ્યો. મને કે એમાં ઈલાબેન એવું ને, હવારે અમારે તો ઘણી વાર છે ને ટિફિન મંગાવી લઈએ એટલે 2 ટાઈમ હાલે. હવે ઠાકોરજીને થોડું, મેં કીધું 1.5 લાખ દર મહિના આવે છે, 80,000 ભાડું આવે છે, છોકરો તમારો અમેરિકા, દીકરી કેનેડા. મને કે અમારા મા બાપ એવું કહેતા, હંગરો હાપે કામ આવે. તમે હાપ જ પકડો અને હંગરો. હવે તમને સાચી વાત કરું, એનો દીકરો અમેરિકામાં મોટો ડોક્ટર, સ્પિન સ્પેશિયાલિસ્ટ, અબજો રૂપિયા, 20 વર્ષથી તો અહીં આવ્યો નથી. આઈ હેવ નો ટાઈમ. અને દીકરીને ત્યાં એવી ગવર્મેન્ટની જોબ, અને એનો મિસ્ટર ત્યાં બધું આ બુકની ને એની સ્ટોલ. ઓછામાં ઓછા 13 કરોડ રૂપિયા એની બેગમાંથી નીકળ્યા. 4 દી પહેલા લીલામ પહોંચી ગયા. કેટલા? એનો કામ વાળો કે વધારાનું કામ કરાવે ને તો 2 રૂપિયા આપે. કેટલા? એટલે હું ઘણી વાર એ કે એને કહું કે બહાર રહેવા દો, હવે 2 ની નોટ નથી હાલતી. 5 વાર કરીશો 10 રૂપિયા થશે ને. તો મેં તે છોડી કેમ ન દઉં? એને મોકરે બહુ સરસ કીધું. એ કે એમના સાસુ સસરા હતા ને ત્યારથી કરું છું, મને એ કે 52 વર્ષ થયા. એ મને છોડી દે, મારાથી એમને છોડાય? આ 13 કરોડ રૂપિયા ક્યાં રહ્યા? અને રાતના 2:45 વાગે એટેક આવ્યો. રામ બોલો ભાઈ રામ. ન ઠાકોરજી પૂછ કરાવ્યા, ન ક્યાંય સેવા સ્મરણ સત્સંગમાં જાય. એને હું ઘણી વાર કહું, તમે ડાયરેક્ટ આવો ને સત્સંગમાં. મને કે આવવા જવાના રિક્ષાને કેટલા થાય ખબર તમને? ઘણા મંડળો વાળા રિક્ષાના આવવા જવાના પૈસા લે જ, પછી આ 13 કરોડ જેવું થશે. ઓલા તમારું સારું દ્રવ્ય હોય ને તો ભક્તિમાં તમે રિક્ષામાં જાઓ ને તો વપરાય, નહીતર છેલ્લે વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે ભક્તિના પૈસા ના લેવાય. માણસ પેટમાંથી કાઢીને બીજાને ખવડાવે, તો તમે જ્યાં જાઓ છો ત્યાં તમે રિક્ષાના પૈસા લ્યો છો મારા વાલા. પછી 13 કરોડ જેવું થશે. રામ બોલો ભાઈ રામ. વાત કરતા હતા એકાદશીની, તો મોહ છે પૈસાનો. ઠાકોરજીને સારા આભૂષણ કરાવો. મેં તમને 1 વર્ષ પહેલા વાત કરી હતી. એક બેન પ્રોફેસર હતા, એ રિટાયર્ડ થયા. એને લગભગ 17-18 લાખ રૂપિયા રોકડાવ્યા. એટલે એણે એના દીકરાને કીધું, ભાઈ, એ કે મમ્મી ફિક્સમાં મૂકવા છે કે તું 14-15 લાખનું મકાન લઈ લે અને હપ્તા ભરવાના, ભાડે દઈ દે. એ જે ભાડું આવે એના હપ્તા ભરવાના, એટલે તાર મકાન. એટલે ઓલા બેને જવાબ આપ્યો, ભાઈ મને 60 થયા, હજી મારે 60 જીવવાનું જ, હવે મારે કાંઈ ભાડે દેવું નથી. તો કે શું કરવું? તો કે આ 7 લાખમાંથી મારા ઠાકોરજીને સોનાની કટોરી
અંદર તરે એવી નાની કટોરી. ઠાકોરજીને સવારે હું મીઠું ધરાવું છું, એની સોનાની ડીશ, કોરની સોનાની વાડકી, અને કોરમાં મૂકવાની સોનાની ચમચી. એનો દીકરો ખીજાણો, હે ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. ઠાકોરજીને શું ખબર પડે કે સોનાનું છે ચાંદીનું છે? એટલે ઓલા બેને એવું કીધું કે આ પૈસા હું તને નથી દેવાની. એ કે તો આપણે જુદા રહીએ. ઓલા બેન કે કાંઈ વાંધો નહીં, મારું પેન્શન આવશે 43 કે 44,000, હું તાર પપ્પા આનંદથી રહેશું. 20,000 ભાડું આવે છે અમારે, 43 ને 10 53 ને 10 63, કાયદો નહીં ખૂટે. એની વહુ અંદરથી આમ કોણી મારી, આ બધું વયું જાશે? હા પાડો, હા. પછી કે સારું મમ્મી, બાકીના પૈસા વ્યાજે મૂકી દઈએ, એટલે કે આ બાકીના હું ઘરમાં આપીશ, તું ચિંતા કરવા, પણ મારા ઠાકોરજીને મારે આટલું કરાવવો છે. હવે 2-3 દી થયા મારા ઘરે આવ્યા, મને કે રાજકોટ કોઈ સોનીને સારું નામ આપો ને, અમે રાજકોટ બાજુ જારના છીએ, મારે કરાવવું છે. મેં કીધું ભાઈ 2-3 જણા છે, પણ અહીંયા જ છે કીધું, હવે રાજકોટ અમે કરાવતા નથી. એની પાસે એણે સરસ મજાની ડીશ કરાવી ઠાકોરજીની, કોર માટેની સોનાની વાડકી કરાવી, અંદર ચમચી અને દૂધની કટોરી, બધુંય થઈને 500-550 ગ્રામ સોનું થયું. અને બેને ચૂકવા એના દીકરાને કીધું કે હાલ આપણે બધાય ધરાવીએ. ધરાવ્યું. બીજે દિવસે છોકરો જે 3 વખત એને પરીક્ષા દેતો હતો, એને ઓફિસની ફેલ થતો હતો, પાસ થઈ ગયો અને પ્રમોશન મળી ગયું. સોનાની વાડકીથી નથી મળ્યું. એના દીકરાને ભાવ આવ્યો કે મમ્મી તારી વાત સાચી છે, ઠાકોરજીમાં ડેડ ઇન્વેસ્ટમેન્ટ નથી, સાચું ઇન્વેસ્ટમેન્ટ જ ઠાકોરજીમાં છે. અત્યારે આનંદથી રહે છે. અને બેનના પ્રેમની પરાકાષ્ઠા મારે કેવી છે. આ વિજયા એકાદશીમાં મોહ, સોનાનો મોહ હોય ને આપણને, એને મોહ હતો સોનાનો, શેમાં વિનિયોગ કર્યો? એની તમને પરાકાષ્ઠા કહું. પછી એને ત્યાં એને ઠાકોરજીનો પાટોત્સવ હતો, તો 15-20 વૈષ્ણવને મોટી મગનો મનોરથ કર્યો, એટલે પ્રસાદ લેવા બોલાવ્યા. અમારા સૌરાષ્ટ્રમાં એવું ન કે અમારા ઘરે પ્રસાદ લેવાનો, પેલાથી પ્રસાદ થઈ જાય તો બધું એઠું થઈ ગયું, જૂઠું થઈ ગયું. સૌરાષ્ટ્ર વાળા છે ને આ બધું બહુ ધ્યાન રાખે. એ શું કે મોટી મગનો મનોરથ છે, એટલે આપણે ત્યાં પ્રસાદ લેવાનો. હવે જે વાત કરવી તે મારે આ છે. ઓલા 10-15 આવ્યા ને તો આ બેન પાત્રો જલ્દી કરતા હતા કે ઓલા સોનાના છે ને, એ એમનું કે સોનાના વાસણ, પીળા વાસણ. ઘરમાં વાત કરે શું કે પીળા વાસણ. જો આ બધું ભગવદીઓ પાસે શીખવા જેવું છે. એટલે જલ્દી લૂછીને મૂકવા ગયા. તો એક એમના અંગત હતા ને, કે એ અહીંયા આવતો, આ સોનાના કરાવ્યા છે. ઓલા બેન કે પ્રગટ કરે રસ જાય. તરત એને કેવો વિચાર આવ્યો ખબર? એ કે ના રે ના, ગ્લેટ ચડાવ્યો છે. એ કે ગાંડી ગ્લેટ ચડાવીએ ને ઉખડી જાય. ઓલા બેન કે સારું બીજી વાર નહીં કરાવું. બતાશે ના, જો એને આડંબર નથી કરવો. એને બધાને કેવું નથી મેં સોનાના કરાવ્યા 500 ગ્રામ. આપણે તો એક મગમાં આટલી નાની કરાવી હોય ને મને 10 જણા બતાવે. 11 જોવા તમારા દીકરાને વહુને દીકરીને કરાવતી મને બતાવવા આવો જ. તમારા ઠાકોરજી પ્રદર્શન માટે જ. ઘણા તો પાછા સામગ્રીનું કે. એક બેન મને કે હું આનાથી થાકી ગઈ છું. મેં તો હું થયું? એ કે જ્યારે હોય ત્યારે કે મારા લાલો કે છે કે માસીને કે ને કે પેડા, ઈ કે એના હાથના જ ભાવે. લે તારા ઠાકોરજીને એને ભાવે છે, પૈસા દેવા પડે એટલે? મારા વાલા આવું ઠાકોરજી ના લુચાઈ કરાય. એ તો અંતર્યામી છે, એ બધું જાણે છે. આપણે ભોગવવું પડે, ભોગવવામાં કોઈ ન આવે. જુઓ મારા વાલા, ભોજન હોય ને ભોજન,
એ બીજાને ન કહેવાય કે મને આ ભાવે છે. આપણા ઘરે મને ખીચું ભાવતું હોય સવારે તો અઠવાડિયું થાય તો હું તૃપ્તિને કહેવાય ખીચું બનાવજે ને મસ્ત, ઠાકોરજીને મંગળા ધરાવીને લેશું. મારા આમને કહેવાય કે ખીચું બનાવીને મોકલાવજો? હે કહેવાય? મારા વાલા સાચું કહેજો. આપણા પ્રભુ અંગીકાર ન કરે. આપણે ક્યાંય પણ હોશિયારી કરીએ તો આપણો ઠાકોરજી ચતુર શિરો બની છે. તો જો મોહ છે તો મોહનમાં રાખો, લોભ છે તો મોહનમાં, લોભ લાલજીમાં રાખો, મોહ મોહનમાં રાખો, કામ કાનજીમાં રાખો, ક્રોધ કૃષ્ણમાં રાખો. ક્રોધ કેમ કૃષ્ણમાં? આ કરી શકે છે હું કેમ નથી કરી શકતી? આ સખડી ધરાવે છે હું કેમ નથી ધરાવી શકતી? તો વલ્લભે કહ્યું આ બધા ઉપર વિજય ક્યારે આવે? જ્યારે બધાને વાળો. એ વાળવાનું કીધું અને એના બધા ઉપર વિજય મેળવો. એટલે આજની એકાદશીનું નામ. હવે થોડી વાર સાંભળવું જ કે બંધ કરવું જ? ઊંઘ આવતી હોય તો કે કો કો કો. એક નાની વાત. એક સંત મહાત્મા હતા ને, એને મોટો શેઠનો બંગલો જોયો. આમ 7 માળ ને એવા ઝરૂખા ને એવા ચારે બાજુ થઈને એની લાઇટિંગ ને ઓલા મલબારી સાગનું બધું ફર્નિચર. એટલે સંત મહાત્મા બાર શેઠ બેઠા હતા. બેઠા બેઠા માળા કરે. એ મોહન ગાડી અંદર મૂક દે પાછળ. એ લાલા અંદર જો જઈએ, દાલ નથી ઉભરાતી ને. પાછા માળા કરે. સંત મહાત્મા ત્યાં આવ્યા. એટલે શેઠને કહ્યું ભિક્ષાન દેહી. શેઠ કે કોઈ છે નહીં ઘરમાં. હવે સંત મહાત્માએ હમણાં જ જોયું મોહને છે, સમજી ગયા ને, ભીખોય છે, રાજોય છે અને કામવાળી બાઈ કડવી છે. કડવી ઉપરથી મને એક નાની વાત યાદ આવી. પેલા જમાનામાં નામ પાડતા તો કડવી. અમે જે ડેલામાં રહેતા હતા ને 50-60 વર્ષ પહેલા, રાજકોટમાં મહારાજની વાસ હતો. આ અક્ષય બાવા છે ને, જ્યાં આવે છે યુટ્યુબ પર, એના પપ્પા અને એના પપ્પા એટલે ચોથી પેઢીએ દ્વારકેશ બાવા. તો એ બંગલાનું નામ અમારે શું હતું ખબર? દ્વારકેશની વાસ, મહારાજની વાસ. તો કોઈ અમને પૂછે ને તમારું સરનામું શું? તો પોસ્ટ ઓફિસમાં અમારું સરનામું હતું મહારાજની વાસ, મોટી ટાંકી રોડ, રાજકોટ. હવે એની સાચી બની ગયેલી વાત. એમાં 35 કે 25 ભાડુઆત રહેતા, બધા વૈષ્ણવ. કોઈનું ભાડું 8 આના, કોઈનો રૂપિયો, કોઈનું 2 આના. એની અંદર કૂવો. એ કૂવામાં કેટલા બધા, પેલા જમાનામાં તો દુષ્કાળ પડતા હતા ને, કેટલાય દુષ્કાળ આવ્યા, કેટલું થયું. એ કૂવામાં પાણી આજની તારીખ સુધી ખૂટતું નહોતું. એટલે વૈષ્ણવોને ઠાકોરજી બધાને ઘરે બિરાજે, કોઈ ઘર બાકી નહીં. એમાં એ કડવીમાં કરી દેતા હતા. રૂપ તો ભગવાને એને જ આપ્યું હતું. એવું રૂપ મેં તો ક્યાંય જોયું નહીં. આટલા લાંબા વાળ અને 70 વર્ષે કાળા ડિબાંગ વાળ. હવે નાનપણમાં વિધવા થયા, દીકરા ને દીકરીઓ. ભાઈ સદ્ધર હતો, છોકરાઓને ભણતા ભણતા ત્યાં મોકલે અને પોતે થોડું આગુ પાછું કરે અને છોકરાઓને મોટા કર્યા. હવે પેલા બીપી ની ખબર નહોતી પડતી. બીપી વધી ગયું ને ડાબુ અંગ રહી ગયું, લખવા લાગુ પડી ગયું. બધા એને કીધું માં હવે ઠાકોરજીની સેવા કેમ કરશો? હવે ગુરુ ઘરે પધરાવી દો. ગુરુને બધાએ વાત કરી કે કડવી માને આવું થયું છે. એ કે ગુરુદેવ બોલાવ્યા, કડવી બા ઠાકોરજી પ્રસન્નતામાં છે. બધા કે શું પ્રસન્નતામાં હોય? આ ડાબુ અંગ તો રહી ગયું છે, કશું એમ તો થતું નથી, અને આમાં મામામ થાય અને હાલે ને તો આ પગ આમાં મામા. અમે નજરે જોયું છે.
માં ઠાકોરજી પ્રસન્નતા, હા મારા વાલા, આપની કાનેથી બહુ પ્રસન્નતા બિરાજે છે. ત્યાં બીજા મારા જેવા દોઢા દરેક જગ્યાએ હોય, જે એમને ઠાકોરજી પધરાવી દેવા પડે ને. હવે આ જુઓ, જે કાંઈ ન કીધું, કડવી માય જવાબ આપ્યો. જે મારા 5 છોકરા છે એને હું ક્યાં અનાથ આશ્રમમાં મૂકવા જાઉં છું? એને તો હું ઉછેરીને મોટા કરું છું. તો આ તો મૂંગો છે, આ તો બોલતો જ નથી, આ માગવાનો નથી, આ હું જેમ રાખીશ એમ રહેશે. ઓલા 5 તો કોક દી કહેશે કે બા ભજીયા બનાવને, ઘણાય દીધા નથી ખાધા. આ તો મને ઈ નથી કહેવાનો. હું નહીં દુખી કરું મારા ઠાકોરજી નો પધરાવતા. જીવા ત્યાં સુધી એક હાથ ને એક પગથી એને ઠાકોરજીની સેવા કરી. એક હાથે કૂવામાંથી જળ સિંચે. અમે સ્કૂલેથી આવ્યા હોય ને તો અમે કહીએ ઘણી વાર, માં નાના બટા તું વાંચ. પછી ધીમેકથી મનમાં બોલે, મારા ઠાકોરજીને મારા હાથનું જ સિંચેલું ગમે છે, મારા ઠાકોરજીને મારા હાથની જ ભાવે છે સામગ્રી. જુઓ, આવા ભગવદીઓ પણ છે. તો વાત કરતા હતા કે ક્રોધ આવે તો કૃષ્ણને યાદ કરવા, મોહ લાગે તો મોહનને યાદ કરવો, કામ આવે તો કાનોડાને યાદ કરવો, છોડવું નહીં, ઠાકોરજીમાં મોડવું. એ મોડો અને વિજય મળે તો આજની એકાદશીનું નામ વિજયા. હવે નાની વાત ઓલા સંત મહાત્માની કરતા હતા, એટલે શેઠે કીધું કોઈ છે નહીં. ઈ કે કાંઈ વાંધો નહીં, શેઠાણીને કહ્યું ને કાંઈક હાવ એમને નો જવા દેવાય, સંત મહાત્માને ખાલી હાથે નો કઢાય, કાંઈક તો આપો. એ કે અમે જ બધા જમી લીધું એટલે અમારે બપોરનું વધ્યું જ ન હોય, એટલે કાંઈ છે જ નહીં. એ કે કાંઈ વાંધો નહીં, કઈ કાચું પડ્યું છે ફ્રૂટ કે એટલે મેવો કે કાંઈ કેળું બેળું પધરાવો ને. એ કે અમે તાજું તાજું જ ફ્રૂટ લાવીએ છીએ એટલે અમારા ઘરમાં એ નથી. એ કે કાંઈ વાંધો નહીં, તમારા ઘરમાં એ કે દૂધ બૂધ છે તો થોડુંક દૂધ પધરાવો ને. એ કે ગાય દોવાય ને એટલે સવારે જ અમારે બધું પૂરું થઈ જાય, અમારા ઘરમાં એ નથી. બધું કીધું, ટૂંકમાં હવે એન્ડ લાવી દો. બધી ના પાડી ને એટલે પછી સંત મહાત્માએ કીધું, શેઠજી કાંઈ વાંધો નહીં, કાંઈ નથી ને તમારા ઘરમાં, નીચેથી ને મને આ ખોબો ભરીને એક ધૂળ આપો ને તમારા ઘરની. શું કીધું? શેઠજી ખીચાણા. ઈ કે ધૂળ શું માંગવાની? શેઠ તમારો હાથ વાંકો એકવાર વળશે ને કોકને દેવા માટે તો આ બધી ના નહીં પાડો, દેવાનું મન થશે. ઘણા એવા હોય દેવાનું મન જ ન થાય, બધાને લેવાનું જ મન થાય. એ બાના હોદે આની પાસેથી કેમ મને મળે? એ બાપા છેલ્લે આપણે જ ભોગવવું પડશે. ભોગવવા કોઈ નહીં આવે. વાલિયા લૂંટારાને યાદ કરો, પૂછી આવ તું લૂંટશો આ બધા ભોગવશે? ઓલા કે તારા કર્યા તું ભોગવ, અમે તને કઈ જ લૂંટવાનું. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની ગયા ને. તો બને ત્યાં સુધી કોઈનું ધરાવો નહીં ઠાકોરજીને, કોઈની પાસે માગો નહીં. છેલ્લે 13 કરોડ વધશે નહીં, ગામ જલસા કરશે. તમારું દ્રવ્ય સારું છે તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં એનો વિનિયોગ કરો મારા વાલા. તો શેઠ રાજી થઈ ગયા કે ઉભા રહ્યો સંત મહાત્મા, મારા ઘરે બધુંય છે, તમે મને દેવાની ટેવ પાડી. જો હું ધૂળ દેવાનો ઊભો થયો, મારે ધૂળ નથી દેવી. મારા ઘરમાં જમવાનુંય છે, ફ્રૂટે છે, દૂધે છે. સંત મહાત્મા કે હવે મારે કાંઈ જોઈતું. એ સમય વયો ગયો. ઘણી વાર આપણને અફસોસ થાય કે અરે રે આને મદદ કરી હોત તો. એ તો વયો ગયો 3 મહિનો, પછી તમારું કાંઈ મેળ પડે નહીં. અમે વ્રજમાં ગયા ને, ઘણા છોકરાઓ આમ આપણી પાછળ પડી જાય. તો એક ભગવતી હતા ને, એ બધાને દે જ કરે 10 રૂપિયા.
એટલે એની ભેગા હતા ને દરેક જગ્યાએ હોય શુક્રાચાર્ય મારી જેવા. ઈ કે બસ હવે 10 નોટનું બંડલ ખલાસ થઈ ગયું, બંધ કરો ભાઈ કે. એને જવાબ એટલો સરસ આપ્યો. ઈ કે સાંભળ લલિતા, આમાં કયા સ્વરૂપે ઠાકોરજી હોય મને ક્યાં ખબર છે? કયા સ્વરૂપે ઠાકોરજી હોય મને ક્યાં ખબર છે? હું તો 10 ના 10. એટલે મને ઓળખતા હતા એટલે હું પાછળ હતી. મેં તો એક મને આપજો. મને કે ક્યાં ઉતર્યા છો, દઈ જાવ, એટલા ભોળા. મેં ના મારા વાલા હું લાવીશ, પણ તમારું વાક્ય મને બહુ ગમ્યું કે કયા રૂપે ઠાકોરજી આવે કોઈને ક્યાં ખબર છે. મારી બાપ કાયમ કહેતી હતી અમને, અમે વ્રજમાં જાય કે નાથદ્વારા જાય ને તો અમે આવીએ ત્યારે માંડ ટિકિટ ના હોય. પેલા તો ક્યાં બસમાં જતા, અને એ એસટી બસમાં. પેલા આવું ગાડી લઈને જવાનું ના આવું નહોતું. તો હું કહું બસ હવે. મને કે બેબી 2 જગ્યાએ બાવા થઈ જવાનું, એક નાથદ્વારામાં અને એક વ્રજમાં. તમે બાવા થાવ તો ઘરે આવીને ભરે ને, તમે ભરેલા ખિસ્સા પાછા લઈ આવો. ઠાકોરજી કે આને જરૂર. એક સંત મહાત્મા હતા, એક શેઠના ઘરે આવ્યા. એટલે શેઠને તો હીરા ને મોતી ને માણેક ને એની ખાણ હતી. ખાણ એટલે સમજો ને, સોનાની ખાણ ને ચાંદીની ખાણ ને રૂપાની ખાણ ને હીરાની ખાણ ને એવી બધી એને ખાણ હતી સાઉથમાં. અને ઘરે શું ખામી હોય, ખાણ હોય. એટલે એનો દીકરો હતો એ મારા જેવો દાંડ હતો. એને કાંઈ કહે એટલે કે તમે હાથ પેઢીને ભેગું કર્યું છે, મને શું કામ મજૂરી કરાવો છો? શું કહે? જુઓ, તમે હાથ પેઢીનું ભેગું કર્યું છે, મને શું કામ મજૂરી કરાવો? તો ઓલા સંત મહાત્મા નીકળે ને ત્યાં ઊભા રહી ગયા. ઈ કે ભાઈ, તારા બાપાએ ભેગું કર્યું તો તારે વાપરવાનું છે. ઈ કે કોના માટે ભેગું કર્યું છે? ઈ કે ભાગવતમાં 4 જાતના પુત્ર હોય. એક પુત્ર એવો જે આપવા જ આવ્યો હોય, બીજો એવો હોય લેવા જ આવ્યો હોય, ત્રીજો એવો હોય લેવા ને દેવા જ આવ્યો હોય, અને ચોથો મારી મારીને લઈ જાય. તો તારે કેવો પુત્ર થવું છે? ઓલો કે મારે એવો પુત્ર નથી થવું. તો ત્યાં એક ઉંદેડી હતી ને, એ મરેલી પડી હતી. એટલે સંત મહાત્મા કે પુરુષો તો એવા હોય ને, આ ઉંદેડી મરી ગઈ છે ને એના પૈસા ભેગા કરીને પૈસા વાળા થાય. તારા બાપા એવી રીતે થયા છે, હું ઓળખું છું. ઓલાના મગજમાં એ કે આ તો ગાંડા છે. પણ ત્યાં એના નોકરનો છોકરો ઉભો હતો 12-13 વર્ષનો. એ કે સંત મહાત્માની વાણી ક્યારેય ખોટી હોય? આ પેલાની વાત છે. એટલે બધા વયા ગયા ને તો એને ઉંદેડી મરેલી લઈ લીધી અને લઈને હાલવા માંડ્યો. એ કે સંત મહાત્માએ કીધું છે ઉંદેડી મરેલીના પૈસા આવે ને એમાંથી શેઠિયા થવાય. રસ્તામાં જે મળે કે ગાંડા જેવો છે, બુદ્ધિ વગરનો છે, અકલ વગરનો છે, કાંઈ બોલે નહીં. તો ત્યાં સામે રસ્તેથી ને એક શેઠ આવતા હતા. એની છોકરીના હાથમાં બિલાડી હતી. હવે નોરિયા ભરાવતી હતી, એને ભૂખ લાગી હતી. સમજ્યા? એવા નોરિયા ભરાવે ને બિચારીને. ઈ કે બાપા આને કઈક ખાવા દેવું પડશે, મને આ નોરિયા ભરાવે છે. ઈ કે અહીંયા હું દઉં બટા? આગળ આવેલો તોલો આમાં બામા ઉંદેડી. ઈ કે લે મેળ પડી ગયો. ઈ કે ભાઈ ઉંદેડીને કેટલા પૈસા? બોલો કે જો સંત મહાત્મા કહેતા હતા ને, ઈ કે હવે માગવામાં પાછું ન પડાય. ઈ કે 100 રૂપિયા. 100 રૂપિયા હોય ઉંદેડી મરેલી ના? તું તો નાખવાની. એ કે આગળ જાઉં, હું તો જાઉં છું, મને 100 દેશે ને. ઓલી છોકરી કે બાપા મને નોરા ભરે જ, લે 100 રૂપિયા. ઉંદેડી દીધી, બિલાડી ખાઈને રાજી થઈ ગઈ. 100 રૂપિયા લઈને આગળ ગયો તો ચંદનના જંગલ આવ્યા. તો 100 રૂપિયાના ચંદનના લાકડા લીધા વેચાતા અને ભારો લીધો. એ જઈને રાજાનો જે મેલ હતો ને એની સામે બેઠો. તો રાજાને ઓલું ફર્નિચર કરાવવું હતું. એટલે દીવાનને કીધું કે આપણે ચંદનનું ફર્નિચર કરાવવું છે. તો કે આટલું બધું મળે ક્યાં? તો રાજા સવારે આમ બ્રશ કરતો હતો, દાંતણ, પેલા દાંતણ હતા ને,
તો આ ચંદન વાળાને જોયો. ઈ કે એ રહ્યો જો ચંદન વાળો, બોલાવ્યો. એ કે બોલ ઉધડક કહી દે. એ કે ઉધડક ન મળે, આમાં તો બહુ મહેનત થઈ છે. ઓલો મનમાં કે ઉંદેડીના ભાવના જ છે. એ કે એમ મેળ ન પડે. એ કે કેટલા બોલ, 100 રૂપિયા આપી દઉં. આગળ 500 કહીને આવ્યો, ના પાડી છે. 5000. રાજા ક્યાંનું એટલી સરસ સુગંધ છે. હું દાંતણ કરતો હતો ને એનો પવન આવતો હતો ને એની સુગંધ મને આવતી. દીવાન 5000 લઈ લો. એ જમાનામાં 5000 લઈ ને કે ફર્નિચર કરાવી. 5000 લઈ અને ચંદનનો મોટો સ્ટોર બનાવ્યો, આખું ભંડાર બનાવી દીધું, સ્ટોર રૂમ. જથ્થાબંધ જોઈતું હોય ચંદન તો એને ત્યાંથી લઈ જાય. ઓલા મહાત્મા ત્યાંથી નીકળ્યા, જેને કીધું તું ને, સમજ્યા? પગે પડી ગયો. એ કે આજનો દી રોકાઈ જાવ. એ કે ના, મારા હમ છે, આજનો દી રોકાઈ જાવ. રોકાઈ ગયા. સોનાની ઉંદેડી બનાવડાવી અને સંત મહાત્મા ચરણે ધરી. એ કે તમે 20 વર્ષ પહેલા કહ્યું હતું કે કમાવાની ત્રેવડ હોય ને તો મરેલી ઉંદેડીના પૈસા કમાવાય. આ મરેલી ઉંદેડીનો પ્રતાપ છે. તો સંતો જે વાણી ઉચ્ચરે ને, કે ગુરુદેવ, કે મહાત્માઓ, કે ભગવદીઓ, એનામાં વિશ્વાસ રાખો, સંશય ન કરો. અહીંયા અમારે હોલમાં આભરણ બાવાએ જ ઓલું કીધું હતું ઘોડા વેચવાનું ને એને જે પધાર્યા હતા કે વચનામૃત કરો. એ કે વચનામૃત તો અમારા મોટાઓ કરી ગયા, અમે તો ખાલી બોલીએ. તોય બધાએ કીધું. ત્યારે એમણે દાખલો આપ્યો કે રણછોડલાલજી મહારાજ હતા ને એને બધા શેઠિયાઓએ કહ્યું. કેમ કીધું તું ને, હું કહેલું જ કહીશ, ખોટું નહીં કહું. એ કે જે વચનામૃત, એ કે ભાઈ હું વચનામૃત કરીશ ને તમારે પછી નહીં મેળ પડે. એ કે ના, જે વચનામૃત શેઠિયાવ કે ના, જે વચનામૃત કર્યા એ શેઠિયાવ જેટલાના ઘરે ઘોડા છે ને એ વેચીને ગાયો રાખો. શું કીધું પૂછો આમને. શેઠિયાવ આ જુઓ, શેઠિયાવ મૂંઝાઈ ગયા. એ કે કઈ ગાયું ના તો છાણ ને ગોવા ને ગૌમૂત્ર ગંદકી થાય ને મચ્છરા ને આ ધંધો ન કરાય. જે કીધું. 1 મિનિટ. ક્યાં હતા? હા, તો ઘોડા એ કે બધા વેચ્યા અને ગાય લાવ્યા. અઠવાડિયું થયું તો શેઠાણી બોલવા માંડ્યા, છોકરાએ બોલવા માંડ્યા, આવા ધંધા કરાય? આ ગાયોના છાણ ને ગૌમૂત્ર ને આ ગોવાળિયા ન હોય તો કોણ કરે ને બધું. અઠવાડિયા પછી બધા એવા જે હવે કોઈ દી નહીં કહી આવું. આ ગાયોનું શું? એ કે મૂકી જાવ ગૌશાળામાં. અને પાછા ઘોડા લાવ્યા. તો મોટાઓના વચન કોઈ દિવસ અફળ જાતા નથી. તકલીફ આપણામાં જ, આપણે શંકા કરીએ છીએ. ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું દ્વારકાધીશે, સંશય આત્મા વિનશ્યતિ. જ્યાં સંશય કરીએ ને ત્યાં વિનાશ થાય. આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ સાક્ષાત નથી માનતા, મૂર્તિ માનીએ છીએ. હમણાં એક બેન કુંભના મેળામાં ગયા હતા 3 દી માટે. તો મેં કીધું તમારે ઠાકોરજી તો ક્યાં પધરાવ્યા? મને કે 3 દી હું પધરાવું. મેં હે શું? મને કે 3 દિન ડબરા ભોગ ધરી દીધા. અરે તમારી ભલી થાય. મેં તમારા 1.25 મહિનાના છોકરાને 3 દીની બોટલ ભરી રાખો છો? ગાંડા થઈ ગયા છો? છોકરું મરી જાય તમે ઠાકોરજી સાક્ષાત નથી? તમારી વાતો જ બધી ન્યારી હોય છે. મને કે આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. એને એવું 3 દી ઘરમાં પૂરીને ન જવાય. આજે આપણા ઠાકોરજીના ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા. આપણા ઘરે તો રોજ પ્રયાગરાજ છે કે નહીં? માનો તો ગંગા ને માનો તો પાણી, માનો તો ઠાકોરજી ને માનો તો મૂર્તિ. મારા વાલા,
જો સાક્ષાત માનીએ તો ક્યારેય આપણા ઠાકોરજી આપણું અહિત ના કરે, ના કરે, ના કરે. વ્રજમાં ભદ્રવન છે, 12 વનનું એક વન છે ભદ્રવન. ભદ્ર એટલે કલ્યાણ. જ્યારે બહુ મૂંઝાવ, બહુ એમ થાય કે હવે મારું કલ્યાણ શેમાં છે મને ખબર નથી પડતી, ભદ્રવનને યાદ કરજો. ત્યાં ભદ્ર વિહારી તમારા માટે વિચાર કરશે, કરશે ને કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્સંગને હવે વિરામ આપીએ. સત્સંગ વસ્તુ જેવી છે, એકવાર એ રસમાં છકી જાય ને, અને છકવાની જે મજા આવે છે એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો આ સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા દંડવત ચંદ્ર સરોવર પે સુરદાસ जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी, बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रबुद्धासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ કરુણા જગત ઉજાગર. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की, बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक आई. श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर, जगत उजागर, जगत उजागर गाय. श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માની. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ. પ્રસાદ આપીએ છીએ, તમે દૂધ લેતા હો ત્યાંથી.